નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો અહીં આપણે સ્ટાર્ટ કરી છે એક્ટિવ પેસિવ વોઇસ સિરીઝ, જેમાં એક્ટિવ પેસિવ વોઇસનો આપણો આ ત્રીજો વિડીયો છે। દોસ્તો અહીં શૂન્યથી શરૂઆત કરી હતી આપણે એક્ટિવ પેસિવ વોઇસની, અને એક પછી એક અલગ અલગ પાર્ટ્સ આપણે લાવી રહ્યા છીએ, જેથી કરીને શરૂઆતથી લઈને અંત સુધી તમને 100% એક્ટિવ પેસિવ વોઇસ આવડી જાય। તો દોસ્તો જેમ કે મેં કીધું, એક્ટિવ પેસિવ વોઇસનો આ પાર્ટ 3 નો વિડીયો છે। તો અહીં આપણે આજે પાસ્ટ ટેન્સ અર્થાત ભૂતકાળના એક્ટિવ પેસિવ વોઇસના એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યો, નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો તમામને ખૂબ જ સરળતાથી શીખીશું। અને જો આપ સંપૂર્ણ વિડીયોને ધ્યાનથી જુઓ છો તો મારી 100% ગેરંટી છે કે એક્ટિવ પેસિવ વોઇસના ભૂતકાળના વાક્યો ચપટી વગાડતા જ તમે સોલ્વ કરી દેશો। અચ્છા વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવ પેસિવ વોઇસનો આપણો આ પાર્ટ 3 નો વિડીયો જોતા પહેલા તમે પાર્ટ 1 અને પાર્ટ 2 ના વિડીયોને અવશ્યથી જોજો, કારણ કે પાર્ટ 3 નો કન્સેપ્ટ સમજવા માટે પાર્ટ 1 અને પાર્ટ 2 ના વિડીયોની માહિતીનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે। દોસ્તો તે તમામ વિડીયોઝ તમને ઉપર આવેલા આઈ બટન દ્વારા મળી જશે, તો ત્યાંથી તમે તે વિડીયોઝને જોઈ શકો છો। ચાલો દોસ્તો, વાત કરીએ એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યોની, જેની અંદર સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ ત્રણે પ્રકારના ભૂતકાળના વાક્યોને આપણે શીખીશું। આગળ વધીએ તેની પહેલા મારી આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો નીચે આવેલા સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દો, જેથી કરીને આગળના સમયમાં આવનારા આવા જ ઇન્ફોર્મેટિવ ગ્રામરના વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા આપને મળતી રહે। સાથે સાથે વિડીયોને લાઇક તથા શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। ચાલો દોસ્તો, શરૂઆત કરીએ અહીંયા આપણે એક્ટિવ પેસિવ વોઇસની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન્સથી। તો સૌપ્રથમ એક્ટિવ વોઇસને સમજવા માટે કે એક્ટિવ વોઇસના અને પેસિવ વોઇસના વાક્યોને સમજવા માટે તેની વાક્ય રચનાનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે। તો એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં દોસ્તો મુખ્યત્વે 4 વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં કર્તા એટલે કે સબ્જેક્ટ, સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ, અને ક્રિયાપદ એટલે કે વર્બ તથા કર્મ એટલે કે ઓબ્જેક્ટનો સમાવેશ થાય છે એક્ટિવ વોઇસના વાક્ય રચનાની અંદર। અચ્છા, પેસિવ વોઇસની વાક્ય રચનામાં આવે છે દોસ્તો કર્તા, સહાયકારક ક્રિયાપદ, તેની જોડે ભૂત કૃદંત એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, અને કર્મ। તમારે એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં ફેરવવું હોય કે તેનું રૂપાંતર કરવું હોય, ત્યારે સૌપ્રથમ કર્મને તમારે આગળ લાવવું પડે છે અને કર્તાને પાછળ લઈ જવાનું તમારે હોય છે। તો દોસ્તો અહીં આ એક વાક્ય રચના જો તમે સમજો છો તો આરામથી કોઈ પણ પ્રકારના વાક્યોને તમે સોલ્વ કરી શકો છો। તે સિવાય સબ્જેક્ટ માટે આપણે અહીં એક ટેબલ બનાવેલ છે, જેમાં ડાબી બાજુ કર્તા વિભક્તિ મતલબ કે એક્ટિવ વોઇસ માટેના સબ્જેક્ટ છે, અને જમણી બાજુ કર્મ વિભક્તિ એટલે કે પેસિવ વોઇસ માટેના સબ્જેક્ટ છે। તે સિવાય તમારે જો ભૂતકાળની અંદર એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો આ એક ટેબલ ખૂબ જ જરૂરી છે, જ્યાં તમને ક્રિયાપદનું ભૂતકાળ મતલબ કે ઈડી લખેલું આપેલું હોય ક્રિયાપદની જોડે, તો તમારે એને પેસિવમાં રૂપાંતર કરવા માટે વોઝ વર્બ મૂકવાનું હોય છે। એવી જ રીતે એક્ટિવમાં જો અગાઉથી વોઝ વર્બ આપેલ છે, તો પેસિવમાં રૂપાંતર કરવા માટે વોઝ વર્બની જોડે બીંગ મૂકવું પડે છે। અગાઉથી જો હેડ આપેલ છે તમને, તો પેસિવમાં તેનું રૂપાંતર કરવા માટે હેડની જોડે તમારે બીન મૂકવું પડે છે। અને જો એક્ટિવમાં પહેલેથી જ હેડબીન આપેલ છે, તો તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, હેડબીનની જગ્યાએ તમારે હેડબીન જ મૂકી દેવાનું છે પેસિવમાં પણ। અચ્છા, આ જે 4 મેં અહીં વાક્યોની રચના કીધી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે, તે તમામ 4 કાળ એટલે કે ભૂતકાળના જે પ્રકારો છે તે છે, જેમાં સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો આપણે સમાવેશ કરેલ છે। ચાલો દોસ્તો, ફટાફટ વધીએ આગળ એક્ઝામ્પલ્સ તરફ। તો પહેલું એક્ઝામ્પલ છે અહીંયા ટાઈગર ચેઝડ ડિયર। હવે દોસ્તો અહીંયા જેમ કે મેં વાક્ય રચના કીધી કર્તા, સહાયકારક ક્રિયાપદ અને કર્મ, એમાં 4 નથી, ફક્ત 3 વસ્તુ આપણને આપેલ છે। ટાઈગર આપણા માટે કર્તા છે, ચેઝડ આપણા માટે ક્રિયાપદ છે, અને ડિયર આપણા માટે કર્મ છે। અચ્છા, આ કર્તા, ક્રિયાપદ, કર્મ
તમામે તમામ વસ્તુઓને તમારે બેઝિકથી સમજવું હોય દોસ્તો, તો તેના માટે આપણે પાર્ટ 1 ની અંદર ખૂબ જ સરળતાથી ડિટેલમાં તમામે તમામ વસ્તુને એક્સપ્લેન કરી છે. અચ્છા, ટાઈગર ચેસ્ડ ડિયરમાં ટાઈગર સબ્જેક્ટ, ચેસ્ડ આપણો વર્બ અને ડિયર આપણા માટે ઓબ્જેક્ટ. સૌપ્રથમ ડિયરને આપણે આગળ લખવાનું, કારણ કે જે કર્મ હોય છે તે કર્મને આગળ લખવાનું હોય છે આપણે, તો ડિયરને આગળ લાવ્યા. ત્યાર પછી ચેસ્ડ છે એટલે ઈડી લાગેલું છે, તો ક્રિયાપદનું ભૂતકાળ ઈડી હોય તો આપણે વોઝ વર્બ મૂકવું પડે છે. ડિયર એક વચન છે તો અહીંયા આપણે મૂકીશું વોઝ. અચ્છા, ચેસ્ડ જે છે એનું ભૂતકૃદંત કરવાનું છે આપણે, તો ચેસ્ડનું ભૂતકૃદંત એટલે કે ત્રીજું રૂપ ચેસ્ડ જ થશે. ટાઈગર જે છે તે પાછળ જશે, તો ટાઈગર શું છે આપણા માટે? કોઈ એક નામ છે, બરાબર? તો તેની જોડે કરી દેવાનું બાય નેમ, તો થઈ જશે બાય ટાઈગર. ફરીથી ડિયર જે છેલ્લે હતું તેને આગળ લાયા. ચેસ્ડ ઈડી વાળું હતું એટલે વોઝ વર્બમાં આપણે વોઝ લખ્યું અહીંયા. ચેસ્ડનું ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંત આપણે ચેસ્ડ જ મૂક્યું. ટાઈગર પાછળ ગયું તો થઈ ગયું બાય ટાઈગર. ત્યાર પછી શ્રુતિ વોઝ સ્મેલિંગ ધ ફ્લાવર. સૌથી પહેલા શું કરવાનું? તો કે શ્રુતિ જે છે આપણા માટે તે સબ્જેક્ટ છે, વોઝ આપણા માટે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે, સ્મેલિંગ આપણા માટે વર્બ છે એટલે કે ક્રિયાપદ છે, અને ધ ફ્લાવર આપણા માટે ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. પહેલું કામ જે છેલ્લે છે તેને પહેલું લખો એટલે કે ધ ફ્લાવર. હવે વોઝ આપેલ છે આપણને, તો એક્ટિવમાં વોઝ વર્બ હોય તો પેસિવ માટે વોઝ વર્બની જોડે બીંગ મૂકવું પડે આપણે. તો ધ ફ્લાવર વોઝ મૂકીશું, ત્યાર પછી આપણે મૂકી દઈશું અહીંયા બીંગ. સ્મેલિંગનું ત્રીજું રૂપ સ્મેલ. શ્રુતિ નામ છે, પાછળ જાય તો નામનું બાય નેમ, તો બાય શ્રુતિ. તો ધ ફ્લાવર વોઝ બીંગ સ્મેલ્ડ બાય શ્રુતિ. દોસ્તો અહીંયા આ એક ટેબલ અને આ એક બીજું ટેબલ, આ બે ટેબલને તમે જો અહીં મોઢે કરી લો છો તો ભૂતકાળના કોઈ પણ વાક્યોને તમે સરળતાથી ચપટી વગાડતાની સાથે જ સોલ્વ કરી શકશો. ચાલો થોડાક વધુ એક્ઝામ્પલ્સ જોઈએ આફર્મેટિવ એટલે કે હકાર વાક્યોના. તો દોસ્તો અહીંયા તમારી સહાયતા માટે બે ટેબલ ઓલરેડી મેં મૂકેલા છે. એક્ઝામ્પલ્સને સીધા આપણે જોઈએ અહીંયા. તો વી વોન ધ મેચ, વી સબ્જેક્ટ, વોન વર્બ, ધ મેચ આપણા માટે ઓબ્જેક્ટ. આગળ લાવીશું ધ મેચ. વોન છે તો અહીં ઈડી નથી, પણ શું છે? ક્રિયાપદનું ભૂતકાળ. તો ક્રિયાપદનું ભૂતકાળ છે મતલબ કે વોઝ વર્બ મૂકવું પડશે, તો ધ મેચ વોઝ. અચ્છા, વોનનું ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંત વોન જ થશે, અને વી પાછળ જાય તો અહીં જુઓ વીનું થઈ જાય બાય અસ, તો ધ મેચ વોઝ વોન બાય અસ. ત્યાર પછી they had bought 5 burgers. they આપણા માટે સબ્જેક્ટ, had હેલ્પિંગ વર્બ, bought જે છે તે આપણું વર્બ, અને 5 burgers આપણા માટે ઓબ્જેક્ટ છે. 5 burgers સૌથી પહેલા આગળ લખીશું. હવે had છે દોસ્તો, તો had ની જોડે had been, તો 5 burgers had, ત્યાર પછી been. હવે had હોય ત્યારે સૌથી બેસ્ટ આપણા માટે એ છે કે ત્રીજું રૂપ ઓલરેડી આપેલ હોય છે, તો બોટનું બોટ, અને ધે પાછળ જશે તો શું થઈ જશે આપણા માટે? ધેનું બાય ધેમ, તો બાય ધેમ. 5 burgers had been bought by them. Next, the boy was asking a difficult question. તો અહીં the boy આપણા માટે સબ્જેક્ટ છે, was આપણા માટે હેલ્પિંગ વર્બ છે, આસ્કિંગ વર્બ, અને એ ડિફિકલ્ટ ક્વેશ્ચન આખે આખું આપણા માટે ઓબ્જેક્ટ છે. સૌથી પહેલા ઓબ્જેક્ટ એટલે કે ડિફિકલ્ટ ક્વેશ્ચન. ત્યાર પછી શું કરીશું? વોઝ. વોઝની જોડે બીંગ આવશે, તો કે વોઝ બીંગ. આસ્કિંગનું ત્રીજું રૂપ મૂકવું પડશે, તો કે આસ્કડ, અને ધ બોય જે છે તે પાછળ યાદ થઈ જાય બાય ધ બોય, તો કે ડિફિકલ્ટ ક્વેશ્ચન વોઝ બીંગ આસ્ક્ડ બાય ધ બોય, અને આ થઈ ગયું પેસિવમાં રૂપાંતર. ત્યાર પછી I had purchased this laptop from Amazon.com. હવે દોસ્તો આ વાક્યને ખૂબ જ ધ્યાનથી સમજવાની આપણે જરૂર છે. I સબ્જેક્ટ છે, had હેલ્પિંગ વર્બ છે, purchased વર્બ છે, અને this laptop ઓબ્જેક્ટ છે. તો from Amazon.com આખું શું થયું? અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં મોટા ભાગે 99% રૂલ એવો છે કે આ જ્યાં હોય ત્યાંના ત્યાં જ આપણે આને રાખવાના. તો સૌથી પહેલું કામ કે this laptop ઓબ્જેક્ટ છે તેને આગળ લખી દો, તો કે this laptop. અચ્છા, હેડ છે તો હેડની જોડે had been, તો this laptop had been. પરચેઝનું ત્રીજું રૂપ પરચેઝડ જ થશે. I પાછળ જાય તો I નું થઈ જશે by me, તો કે had been purchased by me. from Amazon.com છે અને સીધે સીધું આપણે એવું લખી નાખવાનું કે from Amazon.com. બરાબર છે દોસ્તો? નેક્સ્ટ, કાલિદાસ had written the poem. કાલિદાસ સબ્જેક્ટ, had આપણા માટે હેલ્પિંગ વર્બ, written આપણા માટે વર્બ,
અને ધ પોએમ આપણા માટે ઓબ્જેક્ટ. હવે આનો જવાબ શું થશે એફર્મેટિવ સેન્ટેન્સનો પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે તે તમારે મને જણાવવાનું છે નીચે કમેન્ટ બોક્સની અંદર. દોસ્તો આ હતા તમામ વાક્યો એફર્મેટિવ સેન્ટેન્સમાં, જ્યાં આપણે સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ તમામ પ્રકારના વાક્યોને સોલ્વ કરી દીધા. નેક્સ્ટ આપણે વાત કરીએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યોની. તો ત્યાં પણ સેમ ટુ સેમ બે ટેબલને મેં એવા ને એવા જ મૂકેલા છે. સીધા આપણે આગળ વધીશું એક્ઝામ્પલ્સ તરફ. પહેલો એક્ઝામ્પલ છે વી ડીડ નોટ ક્લાઇમ્બ ગિરનાર. તો દોસ્તો અહીંયા પહેલા ટેબલની અંદર મેં ફક્ત નાનકડો એક ચેન્જ કર્યો છે સાદા ભૂતકાળની અંદર, કે જ્યાં ભૂતકાળમાં ઈડી હતું ત્યાં મેં ખાલી ડીડ મૂક્યું છે અને સામે વોઝવરનું વોઝવર જ રાખ્યું છે. એટલે કે જ્યારે ડીડ હશે તો ડીડનું વોઝવર આપણે કરવાનું છે. વી ડીડ નોટ ક્લાઇમ્બ ગિરનાર. તો ગિરનાર આપણા માટે શું છે તો કે ઓબ્જેક્ટ છે. તો સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, વર્બ અને ઓબ્જેક્ટ. નોટ તો આપણે નકાર કરવા માટે છે પહેલું કામ. જે ઓબ્જેક્ટ છે તેને આગળ લાવો તો સૌથી પહેલા આવી જશે અહીંયા આગળ શું તો કે ગિરનાર. અચ્છા, ડીડની જગ્યાએ શું કરવાનું દોસ્તો? તો ડીડ હોય ત્યાં વોઝ, તો કે ગિરનાર વોઝ નોટ. ડીડ નીકાળી દેવાનું છે આપણે, બરાબર? તો કે ગિરનાર વોઝ નોટ ક્લાઇમ્બનું ત્રીજું રૂપ ક્લાઇમ્બડ, અને વી હોય તો વીનું થઈ જાય બાય અસ, તો કે ક્લાઇમ્બડ બાય અસ. ફરીથી ગિરનાર ઓબ્જેક્ટ તો આગળ આવી ગયું, ડીડ નીકાળી દેવાનું છે. ડીડની જગ્યાએ શું મૂકવાનું? વોઝ. નોટની જગ્યાએ નોટ, ક્લાઇમ્બનું થઈ જશે ક્લાઇમ્બડ, અને વી પાછળ જશે તો થઈ જશે દોસ્તો બાય અસ. ત્યાર પછી ધ પ્રિન્સિપલ ડીડ નોટ ફોર્સ હિમ. દોસ્તો આ ફરીથી એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ધ પ્રિન્સિપલ આપણા માટે સબ્જેક્ટ, ડીડ આપણા માટે હેલ્પિંગ વર્બ, નોટ નકાર માટે, ફોર્સ આપણું વર્બ અને હિમ આપણા માટે ઓબ્જેક્ટ. પરંતુ જ્યારે પણ છેલ્લે હિમ કે હર આપેલ હોય અને તેને તમે ઓબ્જેક્ટમાંથી સબ્જેક્ટમાં લાવો છો એટલે કે આગળ લાવો છો, તો તમારે શું કરવાનું છે? આની પહેલી વિભક્તિ તમારે મૂકી દેવાની. તો હિમ છે તો હિમની પહેલી વિભક્તિ સુધી જશે અહીંયા તો કે હી. તો અહીંયા હર આપેલ હોત તો હરનું શું થઈ ગયું હોત? તો કે શી થઈ ગયું હોત. તો કે હિમ છેલ્લે હતું તેને આગળ લાયા તો આપણે કર્યું હી, તો કે હી. ડીડ છે તો ડીડનું વોઝ, તો કે હી વોઝ નોટ, ડીડ નોટનું વોઝ નોટ. ફોર્સનું થઈ જશે ફોર્સ્ડ. ધ પ્રિન્સિપલ પાછળ જાય એટલે કે નામ છે તો બાય નેમ, બાય ધ પ્રિન્સિપલ. હી વોઝ નોટ ફોર્સ્ડ બાય ધ પ્રિન્સિપલ. નેક્સ્ટ, આઈ વોઝ નોટ ઇટિંગ પાણીપુરી દેર. આઈ સબ્જેક્ટ, વોઝ હેલ્પિંગ વર્બ, નોટ નકાર માટે, ઇટિંગ આપણું વર્બ, પાણીપુરી શું ઓબ્જેક્ટ. તો ધેર શું છે આપણા માટે દોસ્તો? અધર વર્ડ. બરાબર, છેલ્લે જ્યાં છે ત્યાંનું ત્યાં રાખીશું આપણે. તો કે પાણીપુરી વોઝ આપેલ છે. હવે ધ્યાનથી સમજો, વોઝ હોય તો વોઝ વર્બ બીંગ. હવે આમાં ખૂબ જ કાળજી રાખવાની કે ઓબ્જેક્ટ આગળ લાયા, પાણીપુરી આપણે આગળ લખ્યું તો પછી આપણે લખવાનું વોઝ નોટ બીંગ. નોટ લખો છો એ નોટ પછી જ તમારે બીંગ, બીન કે જે પણ વધનું આવતું હોય તે મૂકવાનું. તો કે વોઝની જગ્યાએ વોઝ, નોટની જગ્યાએ નોટ અને બીંગ ત્યાર પછી મૂકવાનું. અમુક લોકો શું કરતા હોય વોઝ બીંગ નોટ મૂકતા હોય, તો દોસ્તો એ ખોટું થઈ જશે. તમારે મૂકવાનું છે વોઝ નોટ બીંગ, કે પાણીપુરી વોઝ નોટ બીંગ ઇટિંગનું થઈ જશે ઇટેન. આઈ છે તો આઈનું શું થઈ જાય? બાય મી. પાણીપુરી વોઝ નોટ બીંગ ઇટન બાય મી. અને ધેર જે હતું એ ધેરને તેની જગ્યાએ જ ધેર. નેક્સ્ટ, ધ ગર્લ હેડ નોટ સોલ્ડ ધ મોબાઈલ ફોન. ધ ગર્લ સબ્જેક્ટ, હેડ હેલ્પિંગ વર્બ, સોલ્ડ વર્બ, ધ મોબાઈલ ફોન આખે આખું ઓબ્જેક્ટ. સૌથી પહેલા લખી દઈશું મોબાઈલ ફોન. બરાબર, ધ મારા માટે અહીંયા રહી ગયો છે લખવાનો, તમે લખી નાખજો કે ધ મોબાઈલ ફોન. બરાબર છે. હેડ છે તો હેડનું હેડ બીન. તો ધ મોબાઈલ ફોન હેડ નોટ બીન. ફરીથી નોટ પછી જ આપણે અહીંયા બીન મૂક્યું. ત્યાર પછી સોલ્ડનું ત્રીજું રૂપ સોલ્ડ જ થશે અને ધ ગર્લ પાછળ જાય તો થઈ જાય બાય ધ ગર્લ. છેલ્લું જોઈએ અહીંયા નેગેટિવ સેન્ટેન્સમાં કે કિંગ હેડ નોટ પુલ ક્રાઉન ટ્વાઇસ. બરાબર છે. તો અહીંયા સૌથી પહેલા ક્રાઉન. બરાબર, ટ્વાઇસ આપણા માટે અધર વર્ડ છે, જ્યાં છે ત્યાંનું ત્યાં રાખીશું. તો કે ક્રાઉન. હેડ નોટ બીન, પુલનું થઈ જશે અહીંયા પુલ્ડ. કિંગ પાછળ જાય તો બાય કિંગ અને ટ્વાઇસ જે છે તેને ત્યાં મૂકી દઈશું તો થઈ જશે ટ્વાઇસ. તો આ હતા તમામ વાક્યો નેગેટિવ સેન્ટેન્સના ભૂતકાળના. હવે વાત કરીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની. તો સેમ ટુ સેમ બે ટેબલ એવા ને એવા જ મૂક્યા છે. ડીડ જે હતું ત્યાં એ પણ એવું ને એવું જ છે, સામે વોઝ વર્બ પણ એવું જ છે. એક્ઝામ્પલ જોઈએ ડાયરેક્ટલી દોસ્તો. તો અહીં ક્વેશ્ચન માર્ક વાળા સેન્ટેન્સીસ આપેલા હશે આપણને, જ્યાં આવી રીતે છે
કે ડીડ ધ મિનિસ્ટર એક્સેપ્ટ ધી ઇન્વિટેશન? હવે ધ્યાનથી સમજો મિત્રો, અહીંયા સવાલ જે છે તે આપણો સ્ટાર્ટ થાય છે આપણા ભૂતકાળના સહાયકારક ક્રિયાપદોથી, એટલે કે ડીડ, વોઝ, વર, હેડ અથવા હેડ બીનથી જ આપણા શરૂઆતની અહીંયા સ્ટાર્ટિંગ થાય છે. તો ડીડ ધ મિનિસ્ટર એક્સેપ્ટ ધ ઇન્વિટેશન, સૌથી પહેલો કામ ડીડને કાઢી નાખો, તેની જગ્યાએ શું મૂકો? વોઝ, વર. તો ડીડની જગ્યાએ પહેલું આપણે શું કરીશું? ઇન્વિટેશન છે, એક વચન છે, તો ડીડની જગ્યાએ આપણે મૂકી દઈશું વોઝ, તો કે વોઝ. હવે સિમ્પલ યાદ રાખવાનું કે આટલી બે વસ્તુઓને ઢાંકી દો. આ મૂકી દીધું, તો આને એક કામ કરવાનું કે આને ઢાંકી દેવાનું. હવે શું કરશો? ધ મિનિસ્ટર આપણું સબ્જેક્ટ છે, એક્સેપ્ટ આપણું વર્બ છે, અને ધ ઇન્વિટેશન આપણા માટે ઓબ્જેક્ટ છે. ઇન્વિટેશનને આગળ લખો, તો વોઝ ધ ઇન્વિટેશન, ત્યાર પછી એક્સેપ્ટનું એક્સેપ્ટેડ, અને ધ મિનિસ્ટર પાછળ જાય તો થઈ જશે બાય ધ મિનિસ્ટર. ક્વેશ્ચન માર્ક બિલકુલ પણ ભૂલવાનું નથી. નેક્સ્ટ, વોઝ સી ડ્રોઈંગ અ પિક્ચર? હવે જુઓ, વોઝ વાળું વાક્ય, તો વોઝ વાળા વાક્યની અંદર શું છે? બીંગ પણ આવશે. સૌથી પહેલું કામ વોઝની જગ્યાએ વોઝ. અચ્છા, ડીડ જ હંમેશા કાઢવામાં આવે છે, વોઝ, હેડ કે હેડ બીન નીકળતા નથી દોસ્તો, આ એક ખાસ યાદ રાખજો, બરાબર? વોઝની જગ્યાએ વોઝ. હવે બીંગ લગાવવાનું છે આપણે, તો પહેલું કામ કરવાનું કે એ પિક્ચર જે આપણો ઓબ્જેક્ટ છે તેને આગળ લખી દો કે વોઝ એ પિક્ચર, અને હવે આપણે લગાવવાનું અહીંયા બીંગ કે વોઝ એ પિક્ચર બીંગ. ડ્રોઈંગનું થઈ જશે ડ્રોન. શી પાછળ જાય તો શું થઈ જાય? બાય હર, તો કે બાય હર અને ક્વેશ્ચન માર્ક. વોઝનું વોઝ, ઓબ્જેક્ટ એ પિક્ચર આગળ લાયા, ડ્રોઈંગ હતું એટલે કે બીંગ, અહીંયા ત્રીજું રૂપ ડ્રોન, સી પાછળ ગયું તો બાય હર. હેડ હી રિટન ધ આન્સર્સ? પહેલું કામ હેડ છે, તો હેડની જોડે બીન આવશે, હેડની જગ્યાએ હેડ મૂકી દો. ત્યાર પછી ધ આન્સર્સ જે ઓબ્જેક્ટ છે તેને આગળ લાવો કે હેડ ધ આન્સર્સ બીન. રિટનનું ત્રીજું રૂપ રિટન જ થશે, અને હી પાછળ જાય તો થઈ જશે બાય હિમ. નેક્સ્ટ, હેડ કેતન ફાઇન્ડ ધ સોલ્યુશન? તો સૌથી પહેલા હેડની જગ્યાએ હેડ, ત્યાર પછી ધ સોલ્યુશન છેલ્લેથી આગળ લાવી છે, તો હેડ ધ સોલ્યુશન. ત્યાર પછી બીન, ફાઇન્ડનું થઈ જશે ફાઉન્ડ કે હેડ ધ સોલ્યુશન બીન ફાઉન્ડ. કેતન પાછળ જાય તો બાય કેતન. ત્યાર પછી વોઝ રોમા મેકિંગ ફૂડ? વોઝની જગ્યાએ વોઝ મૂકી દેવાનું આપણે. રોમા સબ્જેક્ટ છે, મેકિંગ વર્બ છે, અને ફૂડ ઓબ્જેક્ટ છે. હવે આના માટે શું જવાબ થશે દોસ્તો? તે જવાબ પણ તમે મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. તો દોસ્તો, આ હતા તમામે તમામ વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, ભૂતકાળના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હતા પાસ્ટ ટેન્સના. આની સાથે જ જે પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળ છે, તેના એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ત્રણે ત્રણ દોસ્તો અહીંયા થાય છે કમ્પ્લીટ. જેટલા પણ પ્રકારના વાક્યો અહીં આવતા હતા તે તમામે તમામ પ્રકારના વાક્યો મેં લઈ લીધા. હા, એક વુ વાળા વાક્યો આવે છે, તો તેના માટે સેપરેટલી એક વિડીયો હું બનાવીશ, જ્યાં ત્રણે ત્રણ કાર જે છે તેના વુ વાળા વાક્યો હું શીખવાડી દઈશ. બસ દોસ્તો, આટલું આજે કરીએ પૂર્ણ. આશા રાખું છું કે જેટલી વસ્તુ અહીંયા અમે શીખવાડી, જેટલા પણ ટોપિકની ચર્ચા કરી, તે તમને ખબર પડી ગઈ હશે, તમને મજા આવી હશે. બસ તો કરીએ આપણો આજનો આ વિડીયો પૂર્ણ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વધુમાં વધુ મિત્રો જોડે આને શેર કરી દેજો, જેથી કરીને તમામને આનો લાભ મળી શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ અચૂકથી કરી દેજો. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં એક નવી ઇન્ફોર્મેશન સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.